તો આ દ્રશ્યો કે જ્યાં પીએમ મોદી અત્યારે મોસ્કો ખાતે પહોંચી ચૂક્યા છે, તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। મોસ્કોમાં હવે મોદી મોદીના નારા પણ ગુંજી રહ્યા છે, કારણ કે તેમનું ભવ્ય સ્વાગત મોસ્કોમાં કરવામાં આવ્યું છે અને હવે તેઓ થોડા સમય બાદ રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ તેમની મુલાકાત રહેવાની છે અને તેમનું જે સ્વાગત ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું। બીજી તરફ 9 વર્ષના લાંબા અંતરાલ પછી પીએમની આ મોસ્કો મુલાકાત છે અને આ મુલાકાતને લઈને પીએમએ પહેલા જ પોતાની ઉત્સુકતા જણાવી હતી। અત્યારે તેઓ પહોંચી ચૂક્યા છે અને તમામ લોકો કે જે પીએમના મોસ્કો પહોંચવાની રાહ જોઈ રહ્યા હતા, આખરે તેમની આતુરતાનો પણ અંત આવ્યો છે, કારણ કે પીએમ હવે મોસ્કો ખાતે પહોંચી ચૂક્યા છે। સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ અને ભારત દેશમાં સતત ત્રીજી વખત સરકાર રચ્યા બાદ તેમની આ મુલાકાત, અને તેમણે એ પણ કહ્યું હતું કે વિદેશમાં જે સંબંધો છે તેને હજી વધુ ગાઢ કરવાના છે। એક વૈશ્વિક લીડર તરીકે પીએમ જ્યારે ઉભરી આવ્યા છે, ત્યારે દેશો સાથે જે અન્ય દેશો છે તેમની સાથે પણ સંબંધ બનાવતા અને અન્ય દેશો સાથે સંબંધમાં મજબૂતાઈ લાવતા તેઓ ખૂબ સારી રીતે જાણે છે અને અન્ય રાષ્ટ્રો સાથે કેવી રીતે ભારતના સંબંધો વધુ વિકસે તે માટે હંમેશા તેઓ પ્રયત્નશીલ રહેતા હોય છે। અને આજે આ એ જ દ્રશ્યો છે કે જ્યાં પીએમ બન્યા બાદ અને શપથ ગ્રહણ કર્યા બાદ આ એક જ મહિનાની અંદર તેઓ ફરી એક વખત તેમના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે। આ પહેલાં તેઓ ઇટલી ખાતે પણ ગયા હતા અને ત્યારબાદ હવે મોસ્કો ખાતેનો તેમનો આ પ્રવાસ, ન માત્ર મોસ્કો પરંતુ બાદમાં તેઓ ઓસ્ટ્રેલિયાની પણ મુલાકાત લેવાના છે। ત્યાં પણ ત્યાંના પીએમ સાથે તેઓ વાતચીત કરવાના છે, દ્વિપક્ષીય વાતચીત રહેવાની છે, પરંતુ તે પહેલાં મોસ્કો ખાતે પીએમ મોદી પહોંચ્યા છે અને અન્ય રાષ્ટ્રો સાથે જે સંબંધો છે તેને ગાઢ બનાવવાની આ તક તેઓ માની રહ્યા છે અને તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન કરવામાં આવ્યું, તે પણ આ દ્રશ્યો છે। તો હાલ આઉટપુટ એડિટર જીગર અમારી સાથે ફોન લાઈન પર છે। જીગર, રશિયાની આ મુલાકાત પીએમ મોદીની મોસ્કો ખાતે પહોંચ્યા છે। આમ તો ભારત અને રશિયાની જે મિત્રતા છે તે સમગ્ર દુનિયા જાણે છે, કેટલો મહત્વપૂર્ણ આ પ્રવાસ? વૈભવી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા પહોંચ્યા છે અને મોસ્કો અને ભારત અને ખાસ કરીને જે રીતે બંને દેશોના સંબંધો છે અને 22મું જે વાર્ષિક શિખર સંમેલન હોય એમાં પણ પ્રધાનમંત્રી જવાના છે અને આ ઉપરાંત જે આજની વાત છે અને ખાસ દોસ્તી અને ડિપ્લોમસીની અહીં વાતચીત છે, કારણ કે બંને દેશો વચ્ચે સંબંધો આજના નહીં વર્ષોથી છે અને જ્યારે દોસ્તીની વાત થતી હોય ત્યારે હંમેશા રશિયા સાથેના આપણા સંબંધો, કારણ કે રશિયા એક એવો દેશ છે જે હંમેશા ભારતની પડખે રહેલો દેશ છે અને એ દેશ સાથેની મુલાકાત એ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે અને રશિયાના ઉપ પ્રધાનમંત્રીએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું છે અને હવે તેમનો કાફલો તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું અને ત્યારબાદ એક ભવ્ય સ્વાગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું। બીજું કે જે અત્યારે આ પ્રવાસ કેમ થઈ રહ્યો છે વૈભવી, એ પણ સમજવું જોઈએ, કારણ કે ભારત અને રશિયા વચ્ચે 22મું આ શિખર સંમેલન છે। 8 જુલાઈનો આજનો કાર્યક્રમ, તેમનું આગમન થયું, પ્રાઇવેટ ડિનર છે પુતિન સાથે અને ક્ષેત્રીય જેટલા પણ વાર્તાલાપ બંને દેશો વચ્ચે થવાના છે એ મુદ્દે ચર્ચા થશે। આવતીકાલે ભારતીય સમુદાયના લોકો સાથે તે મળવાના છે અને આ ઉપરાંત મોદી અને પુતિન કઈ મુદ્દે પર ચર્ચા કરી શકે છે, તો તેલ આયાતના જે વધી રહેલો વેપાર છે તેના પર ચર્ચા થઈ શકે છે। સાથે સાથે જેટલાય જે મુદ્દાઓ છે બંને દેશો વચ્ચેના એ મુદ્દે કોઈક એક ડીલ થઈ શકે। આ ઉપરાંત આવતીકાલના કાર્યક્રમમાં તે રાષ્ટ્રપતિને પણ મળવાના છે અને ક્ષેત્રીય વૈશ્વિક મુદ્દો પર પણ આ જે ડિનર થશે જ્યારે બંને દેશોના લીડર વચ્ચે, ત્યારે તેમાં તે મુદ્દાની ચર્ચા છે। આ ઉપરાંત રાષ્ટ્રપતિ પુતિનથી દ્વિપક્ષીય વાતચીત પણ થશે અને S-400 એર ડિફેન્સની જે ડિલિવરી છે એ, કારણ કે ભારતીય રક્ષા ક્ષેત્રે ખૂબ જ મહત્વપૂર્ણ એક ભારતની ડીલ હંમેશાથી રહી છે અને રશિયા એ સૈન્ય સામાનોને ખાસ કરીને ભારતની સાથેના સંબંધો રહ્યા છે અને S-400 છે એ કઈ રીતે ભારતમાં નવા ઉમેરવા એ મુદ્દે પણ અહીં આ બંને દેશો વચ્ચે ચર્ચા થશે અને ભારત અને રશિયાનો વેપાર પણ 35,288 કરોડનો છે અને રશિયાથી એ નિર્યાત કરવામાં આવે છે અને વ્યાપાર દ્રષ્ટિએ પણ રશિયા અને ભારતના સંબંધો ખૂબ મહત્વના છે। 2023-24ના આંકડા પ્રમાણે જોઈએ તો બંને દેશો વચ્ચે વ્યાપારિક ક્ષેત્રે ખૂબ જ મહત્વના કરારો પણ થયા છે અને
જે વિદેશ વ્યાપાર છે એનું પર્સન્ટેજ વૈભવી 6% છે. એટલે કે ભારત અને રશિયાના વેપારની વાત હોય, બંને દેશોના જે દોસ્તીની વાત હોય, અને જ્યારે ડિફેન્સની વાત કરવામાં આવે વૈભવી, ત્યારે હંમેશા એ રક્ષા સૂત્ર તમે કહી શકાય રશિયા સાથેનું, કારણ કે ડિફેન્સની બાબતમાં રશિયા અને સાથે સાથે સૈન્ય જેટલા પણ સાધનો છે એમાં બંને દેશોના વ્યાપારિક સંબંધો ખૂબ મહત્વના બની જતા હોય છે. અને ખનિજ તેલ ભારત ઇમ્પોર્ટ કરે છે, સોનું, ચાંદી, હીરા, ફર્ટિલાઇઝર અને એક્સપોર્ટની જ્યારે વાત કરવામાં આવે તો ફાર્મા પ્રોડક્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ઇક્વિપમેન્ટ, આ તમામ વસ્તુ ખૂબ બંને દેશો વચ્ચે મહત્વની બની રહેતી હોય છે. એટલે કે રશિયાથી જે રીતે 5,08,644 કરોડ રૂપિયાની જે આયાત કરવામાં આવે છે, આ ઉપરાંત વિદેશ વ્યાપારનો જે હિસ્સો છે એ 6%ની આસપાસ છે. એટલે કે હવે બંને દેશોના વડાઓ જ્યારે મળી રહ્યા છે ત્યારે ચોક્કસ ભારત માટે અને ખાસ કરીને બંને દેશોની મિત્રતા માટે, બંને દેશો વચ્ચે જેટલા પણ વ્યાપારિક સંબંધો છે તેના માટે, એટલે આ એક મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાની છે. અને બે દિવસના પ્રવાસે છે ને આવતીકાલે એ ભારતના સમુદાયના જેટલા પણ લોકો રશિયામાં રહે છે તે તેમની સાથે મુલાકાત કરવાના છે. આ ઉપરાંત મેંગો શેલ્સ છે તેના પર પણ વાત થવાની છે. બીજા દેશો સાથે જે હથિયારોની ડીલ છે તેના મુદ્દે પણ ચર્ચા થઈ શકે, મિલિટરી લોજિસ્ટિક બાબતે ચર્ચા થઈ શકે, ક્ષેત્રીય અને વૈશ્વિક સુરક્ષા પર બંને દેશો વચ્ચે જોર છે, યુક્રેન રશિયાના યુદ્ધ વચ્ચે એ મુદ્દો પણ બંને દેશોની વાતચીતમાં એક ચર્ચાના કેન્દ્ર સ્થાને હોઈ શકે, દ્વિપક્ષીય સંબંધો, વ્યાપાર પર ચર્ચા થઈ શકે. આ ઉપરાંત 2025 સુધીમાં $30 અરબ જે ટ્રેડ છે તે મુદ્દે પણ એક ચર્ચાનો વિષય બની રહેશે. આ ઉપરાંત ચેન્નઈ વ્લાદિવોસ્ટોક વચ્ચે કોરિડોરની જે વાત હતી એ પણ એક Su-57 ની જે વાત છે એની પણ ભેટ મળી શકે. એટલે કે તમામ એવા મુદ્દાઓ છે અને ખાસ કરીને રશિયા એક એવી કન્ટ્રી છે કે જે ભારત માટે હંમેશાથી એક આગવું મહત્વ બંને દેશોનું રહ્યું છે અને બંને દેશોના સંબંધો પણ ખૂબ મહત્વના રહ્યા છે. અને એમાં આ એક જે મુલાકાત છે તેને ચોક્કસ દુશ્મન દેશોને પણ ફાળ પડી હશે, કારણ કે પુતિન સાથે આ એક દોસ્તીનો એક નવો અધ્યાય છે, મિત્રતાનો એક નવો અધ્યાય છે. અને હવે ચર્ચા એ છે કે બંને દેશોના જે આ લીડર મળશે ત્યારે કયા કયા મુદ્દાઓ જે આપણે વાત કરી એના ઉપરાંતના કયા મુદ્દાઓ પર તે ચર્ચા કરી શકે, કારણ કે જે બંને દેશોની એક શક્તિની વૈભવી વાત કરવામાં આવે, બંને દેશોના સંબંધોની વાત કરવામાં આવે, બંને દેશો વચ્ચેની અત્યાર સુધીની જે પણ વાતો છે એ મુદ્દે પણ ધ્યાન દોરવામાં આવે તો ખૂબ જ એક રોચક બની રહેશે. અને તસવીરો રશિયામાં પણ તમને મિની ઇન્ડિયાના દર્શન અત્યારે થઈ રહ્યા હશે, કારણ કે હરે રામા હરે કૃષ્ણની ગુંજ રશિયા અને મોસ્કોમાં ખાસ ત્યાં ગુંજી રહી છે. અને બીજું કે એનો આપણે આ શક્તિ જ એક તમે કહી શકો કે જ્યાં જ્યાં તમામ જગ્યાએ રશિયા હોય કે અમેરિકા હોય તમામ જગ્યાએ તમને ભારત જોવા મળે. અને એ તસવીરો પણ તમને જોવા મળે કે કેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસની અત્યારે જોરશોરથી ચર્ચા થઈ રહી છે. અને એમાં આ તસવીરો પણ ખૂબ જ રોચક કરનારી, ભારતના આપણને રંગ અલગ અલગ જોવા મળી રહ્યા છે. એ વિદેશી રશિયન હોય એ પણ ભારતના એ સાથેની મિત્રતામાં એક નવો અધ્યાય તે જોડી રહ્યા છે. એટલે કે આ એક સુંદર મજાની આ મુલાકાત છે. અને હવે એ મુલાકાતમાંથી કઈ રીતના નવા આપણને આયામો જોવા મળે છે, નવી ટેકનોલોજીની જો વાત કરવામાં આવે તો તે દિશામાં કઈ રીતે બંને દેશો વચ્ચે ચર્ચા થશે. અને ભારતીય સમુદાયના લોકો વચ્ચે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હશે ત્યારે એ માહોલ પણ ખૂબ જ રોચક કરનારો હશે. એટલે કે રશિયાનું આ તમામ પડેપણની અપડેટ આપણે દર્શકો સુધી પહોંચાડતા રહીશું. રશિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોસ્કો ત્યાં પહોંચી ચૂક્યા છે ને રશિયાના ડેપ્યુટી પ્રધાનમંત્રી હતા, તેમણે તેમનું સ્વાગત કર્યું. જિનપિંગને આ ઉપરાંત જે સ્વાગતની જ્યારે વાત કરવામાં આવે તો એક એ પણ ચર્ચા અત્યારે થઈ રહી છે સોશિયલ મીડિયામાં કે જિનપિંગ જ્યારે રશિયા ગયા હતા ત્યારે તેમનું સ્વાગત કરવા આટલા બધા અધિકારીઓ કે આટલો બધો કાફલો પહોંચ્યો ન હતો, પણ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગતનું કંઈક અલગ જ ઓરા હતું. અને એ તસવીરો પરથી આપણને જોઈ શકાય છે. એટલે ચોક્કસ ભારતનું રશિયામાં પ્રધાનમંત્રી રશિયા જવું અને ચીન અને પાકિસ્તાન જેવા દેશો છે જે આ બેઠક પર પણ ખૂબ નજર રાખીને બેઠા હશે, કારણ કે ભારત અત્યારે તમે જુઓ કે વૈશ્વિક ફલક પર એક નવી દિશા સાથે આગળ વધી રહેલો દેશ છે. અને આપણને ચોક્કસ એ આપણને એક ભારતીય હોવા તરીકે પણ
ગર્વની વાત છે ને જ્યાં જેટલા ભારતીયો રહે છે એ પણ ચોક્કસ તેમના આ મુલાકાત પર તેમની નજર હશે અને યુક્રેન યુદ્ધ જે હતું એના મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે એટલે કે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવાસ, ખૂબ જ નવા આપણને નવા બંને દેશો વચ્ચેની ડિપ્લોમસી પણ અહીં જોવા મળશે, અહીં દોસ્તી જોવા મળશે અને સાથે જોવા મળશે ભારતના રંગ જે રશિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર પહોંચ્યા અને ત્યાં આપણને અત્યારે જોવા મળી રહ્યા છે. વૈભવી, બિલકુલ આભાર જીગર જોડાવા માટે. ચોક્કસપણે 2019માં સરકાર બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે ગયા હતા અને 2024માં ફરી એક વખત ભારત દેશમાં સરકાર રચ્યા